આજ રોજ એનએસયુઆઈ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે પોલિટેકનિકના પ્રિન્સિપલ શ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેવી રીતે પોલિટેકનિક કોલેજમાં આપ સૌ જાણો છો કે ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવેલા છે, ત્યાં સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ બી ચાલતા હોય છે, જ્યાં આર્કિટેક્ચર અને સિવિલ ડિપાર્ટમેન્ટમાં એટલા ઘણા વિદ્યાર્થીઓ છે જ્યાં એમને ડ્રોઈંગ રૂમ હોય છે ત્યાં તેમને ફેસિલિટી બરાબર નથી મળી રહી। જ્યાં ડ્રોઈંગ પેડ છે એ એટલા હદ સુધીના ખરાબ છે કે વિદ્યાર્થીઓ તેમનું કામ અહીંયા નથી કરી શકતા। ઘણા બધા મુદ્દાઓ એવા હતા કે પોલિટેકનિકની કેન્ટીનની વાત કરીએ કે ઘણા સમયથી પોલિટેકનિકની જે કેન્ટીન છે એ બંધ છે અને ખંડેર અવસ્થામાં છે। હજુ સુધી પોલિટેકનિકના મેનેજમેન્ટે અહીંયાના સત્તાધીશોએ હજુ સુધી વિદ્યાર્થીઓ માટે ચાલુ નથી કરી। ઘણી બધી સમસ્યાઓથી લઈને પોલિટેકનિકના વિદ્યાર્થીઓ છે તે જૂજી રહ્યા છે। તમે અત્યારે કોમ્પ્યુટર લેબમાં જઈને જોશો તો કોમ્પ્યુટર જે છે એ બરાબર નથી ચાલી રહ્યા। ત્રણ વિદ્યાર્થીઓ એક કોમ્પ્યુટર પર બેસવું પડે છે। આ ક્યાંનો ન્યાય છે? અહીંયાથી વિદ્યાર્થીઓ જોડેથી ફીસ તો લેવામાં આવે છે, ખૂબ મોટા પ્રમાણમાં 50,000 વર્ષની ફી અહીંયા વિદ્યાર્થીઓ જોડેથી લેતા હોય છે, પણ જ્યાં ફેસિલિટીની વાત આવે ત્યાં સત્તાધીશોનું મૌન છે। જેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે વહેલી તકે જ્યાં પોલિટેકનિકના વિદ્યાર્થીઓને જે સમસ્યા થઈ રહી છે તે વહેલી તકે અહીંયા સુધારો કરવામાં આવે, નહીં તો આવનારા દિવસમાં એનએસયુઆઈ ખૂબ મોટા પાયા પર ઉગ્રથી ઉગ્ર આંદોલન પોલિટેકનિક કોલેજ ખાતે કરશે।